મારી ખોપાળાના નખતાલી મારા બાપ કડવિયાના દખડાવી દીધી મારી ખોપાળા તળાવના વારાવી દેવી મારી લોબડીના હણગારની દેવી મારી ખાંડિયાની સકન સોયની લણરી દેવી મારા બાપ મલિયા કડવીની દેવી મારા બાપ રૂપડા ભગત કરાની દેવી રાજકોટની જગ્યામાં એક દી બાપલા દુઃખ તો ઘણા પડે પણ દુઃખનું માપ નહીં પડે આહુડા હુકાઈ નહીં આછું માછું જરા મુકેશભાઈ ને બાપ બીમારી લાગુ પડી ગઈ ડોક્ટર હાથ ચાલે ને રાજકોટ ની જગ્યામાં મારા બાપ પશુ ફસાલી દેવી કાલ જગત વાતો કરીશ રાજકોટ ની જગ્યામાં બાપલા ડોક્ટરે હાથ ચાલે નહીં ને ઈ દોષી દવાખાનાની અંદર માણ હાથ પગ જોડી બાવડું તો જાયું ડોક્ટરે પણ કીધું કે રોજના 10-15-20 હજાર નું બિલ આવશે નબળો સમય હોય ને ભાઈ કોની આગળ ફરિયાદો કરવી ક્યાં છે લાવું કરવી મારા બાપ બસું પૈસાની દેવી મારી જાત પૈસા નાખું પણ મારા છોકરાને કઈ ન થવું જોઈએ મારી દેવી આખું વિશેષ મારી જગ્યામાં આવું ને મને ભોમા બંધાવી દેજે મીઠાના ઘરમાં મારા બાપ માલ્યા કડિયાની દેવી પણ બાપલા રાજકોટની જગ્યામાં જયારે હાથ જાયલો લઈ તે જામનગરની જગ્યામાં લઈ જાય ન્યાય ડોક્ટરે કીધું કે ઘડી બે ઘડીનો મહેમાન છે ભાઈ આમ અમારી કોઈ કાર્ય ન ફાત આનો જાજો સમય નથી મતરી રાતનો સમય થાય મારા બાપ પહેલી કડીવેલી દેવી મારા બાપ પશુ ફસાવી દેવી જમાય માળો સેવી મરી દીવી લાગણી વાગડી હો રમણ ભવાય 8-9 દીધી લાગણી વાગડી નકોડા મારો એકનો દીકરો બોજો રે તમારા જગતમાં જીવીને મારા રમણીયા ન કરવું બાટલી દેવી 9-10 નકોડા છે હા લાગણી પેશી અન્નો દાણો મોઢામાં ન મેલો મારા બાપ પશુ પસાની દેવી તારી જગતમાં આવું કહી લેજે પણ આ બાવડું જાય જમરા વાડા મારા રમણીયા થઈ મનવાલો કપોરો હારો લાગે મારા બાપા हमरे
ભલે મારી ઠાંડિયાની સકલ સોયુની હા મારી મારી બોલાયું મારી બોલાયું મારી બોલાયું મારા બાપ પકડી આવી મારા બાપ રૂપડા ભગતડાની દેવી મારી ઠાંડિયાની સકલ સોયુની આ મારી એ તમે સાજી જણાવું મારા બાપ પાલિયા કરી લીધી જમરા વાદે મારા રમણીયા મને બોલો ટપોવા હારા લાગ્યા લઈ મારા બાપ બસુ સાઈ મારી જગ્યામાં ઉમાલી અકડવીની દેવી વાર્તા માંડું બસુ પસાની દેવી વાર્તા માંડું એક દી આ જગ્યામાં બસુ પસાની દેવી એક દી મારા બાપ બસુ પસાની ઓળખાઈને ખાવા ઉતરી જા એક દી મરા બેઠા કરીને આ જગ્યામાં હો વરહનું આયુ શાંતિ તો પણ મારા બાપ બસુ પસાની ઓળખાઈને એક દી આ જગ્યાની માથે જો રોટાના આહુલા ઉસ્તા પાછી પડી જાવ ને તો મને બસુ પસાની દેવીને ખોઈ થઈ રહી હા મિત્રો આ તો ધર્મની વાતો છે એને બોલ્યું છે જામનગરની જગ્યાની માથે ડોક્ટરે એમ કીધું હતું કે આનો કોઈ ઈલાજ નથી એક રોગ હોય તો વાત કરવી બાપા પેટમાં પાણી ભરાય ફેફસા પતી ગયા છે લીવર પતી ગયા છે ઉગરવાનો કોઈ બારી નથી પણ આ તો ધર્મ છે ને ધર્મ ને હાથ હાંભળ્યો રમણ ભગવાન પાછા એના રિપોર્ટ એના ડોક્ટરે જોયા નથી કીધું આ તો તમારી દેવી હશે ડોક્ટરોના રિપોર્ટ ખોટા પાડે નહીં આ બસુ પસાની દેવી મારા બાપ માલિયા કડવીની દેવી જેમથી રિપોર્ટ ખોટો પાડ્યો બાપા મારી મુનિના જરૂર ખાઈ મારો હાડ સાંભળીનો ધણી મટી રાતી નહીં મારા બાપ બસુ પસાની મારી તને રાજી શરણાવો બાપની દેવી જાઓ મરી જવાય